આગામી દિવસોમાં 31 આવી રહી છે। રાજ્યમાં પુષ્કળ પ્રમાણમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની ઘૂસણખોરી ચાલી રહી છે। ત્યારે વડોદરા શહેર પોલીસ અને જિલ્લા પોલીસ સતર્ક બની છે। વડોદરા ગ્રામ્ય એલસીબી દ્વારા ભરૂચથી વડોદરા આવતા ટ્રકને બળતાના ટોલનાકા પાસેથી વોચ ગોઠવી એક ઇસમને 35 લાખના મુદ્દામાલ સાથે ઝડપી કરજણ પોલીસ મથકમાં પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચનાઓ આધારે શહેરમાં અને જિલ્લામાં 31ને લઈ ગેરકાયદેસર લાવવામાં આવતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મોકલનાર તત્વો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે। એલસીબી ટીમ કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઈવે પર પેટ્રોલિંગમાં હતી। દરમિયાન એલસીબી પીઆઈ કુણાલ પટેલને ચોક્કસ બાતમી મળી હતી કે એક બંધ બોડીના ટેમ્પોમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલો છે, જે ટેમ્પો સુરત તરફથી ભરૂચ થઈ વડોદરા તરફ આવી રહ્યો છે। દરમિયાન ટીમને ભરથાણા ટોલ નાકા ઉપર ટેમ્પોની વોચમાં રાખી એલસીબી ટીમ દ્વારા નાકાબંધી કરી શંકાસ્પદ ટેમ્પોને ઝડપી પાડી ચાલકની પૂછપરછ કરવામાં આવી હતી। ચાલક મોહમ્મદ રફીક કસીમદ્વાર યારગટ્ટીનો હોવાનું સામે આવ્યું હતું। બાદમાં ટેમ્પોમાં તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેમાં વિદેશી દારૂની પેટી નંગ 743, કુલ બોટલ નંગ 35,232, જેની કિંમત રૂપિયા 35,23,200 સાથે મોબાઈલ ફોન ટેમ્પો મળી કુલ રૂપિયા 45,33,200ના મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી।